નમસ્તે. એક ગુરુકુળની અંદર શિષ્યો ગુરુ પાસે ફરિયાદ લઈને આવે છે. એમ કહે છે કે તમે અમને રોજ વાર્તા કહો છો, પણ એ વાર્તાનો સાર શું કે એનો અર્થ શું એ તમે અમને ક્યારે નથી કહેતા. તો ગુરુ છે એ ખૂબ જ સરસ જવાબ આપે છે. ગુરુ કહે છે કે તમને કોઈ ફળ ખાવાનું કહે અને એ ફળ તમને આપતા પહેલાં એ ચાવે અને પછી તમને આપે તો તમને કેવું લાગશે? એટલે ગુરુ એમ કહેવા માંગે છે કે જગતને છે ને પોતાની દ્રષ્ટિથી જોતા શીખો. કદાચ ગુરુ તો એનો જે સામાન્ય અર્થ કે સાર નીકળતો હશે એ કહી દેશે, પણ શું ખબર કે એ વાર્તામાંથી કોઈક શિષ્યને મતે કયો એનો અર્થ નીકળતો હશે કે એનો સાર નીકળતો હશે. તો દરેકની વિચાર શક્તિ, દરેકના અનુભવો અલગ અલગ હોય છે. તો દરેક પ્રસંગ, વાર્તા કે જે કંઈ પણ કવિતા છે એની રીતે એ સારને અર્થ કાઢે છે.